વિદેશની લાઇફસ્ટાઇલથી અટ્રેક્ટ થઈને લોકો વિદેશ જવાનું સ્વપ્ન જોતા હોય છે અને પોતાના આ સ્વપ્નને પૂરા કરવા માટે કોઈ પણ હદ સુધી જવા માટે લોકો તૈયાર પણ થઈ જતા હોય છે। ત્યારે આ તકનો લાભ ઉઠાવી આવા લોકો સાથે કેટલાક લોકો છેતરપિંડી પણ કરતા હોય છે। સ્ટુડન્ટ વિઝા, પરમિટ વિઝા અને ટુરિસ્ટ વિઝા બનાવી આપવાનો પાક્કો ભરોસો આપી લોકો સાથે છેતરપિંડી થતી હોય છે અને આ આંકડો સતત વધી રહ્યો છે, જેને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। ડીસીપી ઝોન 2 અભય સોનીની અધ્યક્ષતામાં લોકોને જાગૃત કરવા માટે સર સયાજીનગર ગૃહ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચારે ઝોનના ડીસીપી, પીઆઈ, વિદ્યાર્થીઓ સહિત શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સેમિનારનો લાભ લીધો હતો। વડોદરા શહેર પોલીસ દ્વારા અકોટા સર સયાજીનગર ગૃહ ખાતે વર્ક પરમિટ વિઝા, ટુરિઝમ વિઝા તેમજ સ્ટુડન્ટ વિઝા તથા પીઆર વિઝા અંગે થતા ફ્રોડ અટકાવવા સંદર્ભે જનજાગૃતિ અભિયાન અંગેનો સેમિનારનું આયોજન ડીસીપી ઝોન 2 અભય સોનીની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો હતો, જેમાં વડોદરા શહેરના ચારેય ડીસીપી, પીઆઈ સહિત કોલેજના વિદ્યાર્થીઓ તથા નાગરિકો અને જુદા જુદા કોન્સેપ્ટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડીનું અવલોકન કરવામાં આવ્યું હતું। વિઝા ફ્રોડની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। લોકો કોઈ પણ ભોગે વિદેશમાં જવા માંગી રહ્યા છે અને વિદેશ જવાના સપના જોઈ રહ્યા છે, જેના કારણે છેતરપિંડીનો ભોગ બને છે। આરોપી દ્વારા ફરિયાદીને પોતે ઇમિગ્રેશન એજન્ટ તરીકેનું કામ કરતો હોવાનું જણાવી તેમજ લોકોને વિદેશમાં નોકરી આપવામાં આવશે અને વર્ક પરમિટ વિઝા અપાવી દેવાની લાલચ આપી વિશ્વાસ ભરોસો અપાવી ફરિયાદી પાસેથી રૂપિયા લઈ ફ્રોડ કરવામાં આવે છે। આરોપી દ્વારા ફરિયાદીને વર્ક પરમિટ વિઝા અપાવવાનો પાક્કો ભરોસો અને વિશ્વાસ આપી ફરિયાદી પાસેથી એડવાન્સ પેટે રૂપિયા મેળવી તે બાબતનું ઇમિગ્રેશન કરી આપી વર્ક પરમિટ મળે તો તમામ રૂપિયા પરત આપવાનું જણાવી છેતરપિંડી કરવામાં આવે છે। છતાં ઘણા કિસ્સાઓ આવા થયા છે, જેના કારણે છેતરપિંડી કરવામાં આવી રહી છે। તેઓ ગેરકાયદેસર ઇમિગ્રેશનના કેસો સાથે સંકળાયેલા હોવાના ડરના કારણે ફરિયાદ કરતા નથી। જનજાગૃતિ સેમિનારમાં વિઝા કન્સલ્ટન્સીના એક્સપર્ટ શિવાની રાણા, અર્પિત રાણાએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને લોકોને માહિતગાર કર્યા હતા। આપણે બધાનો એક ડ્રીમ હોય છે વિદેશમાં ભણવાનું કે વિદેશમાં કામ કરવાનું। કેટલા લોકોનો છે? આ તો કરો સ્ટુડન્ટ્સ વિદેશ જવાનું કે વિદેશમાં કામ કરવાનું, બધાનું, રાઈટ? પણ ઘણી વખત એવું થાય છે કે આપણે પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ફસાઈ જતા હોય કે આપણે પ્રક્રિયા હોય અને આપણે ખબર ના હોય અને આપણા પૈસા પણ ફસાઈ જતા હોય। એવા ઘણા બધા કેસીસ અમારા સામે વખતો વખત આવે છે અને નાની નાની ભૂલના કારણે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે નાની નાની બાબતોમાં લોકો ફસાઈ જાય છે। 1-2 લાખ નહીં પણ લાખોની છેતરપિંડી થાય છે। દરેક કેસમાં અમાઉન્ટ 10 લાખથી ઉપર જ હોય છે, 15 લાખ, 20 લાખ, 25 લાખ, 50 લાખ, 1 કરોડ સુધી। લોકો વર્ક વિઝા માટે પોતાના ઘર, જમીન બધા વેચીને પૈસા ચૂકવે છે, પણ એમને વર્ક વિઝા વ્યવસ્થિત રીતે મળતું ના હોય।